નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક 2025 અને તેના સ્વાધ્યાય પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થની સમજૂતી મેળવીશું. સૌપ્રથમ છે લિસનિંગ. હેલ્થી ફૂડ ઇઝ ગુડ. અહીંયા હેલ્થી ફૂડની પોએમ આપેલું છે. એના આધારે ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ ધ રિમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો પહેલું છે મડ, તો એમાં આવશે ફૂડ અને ગુડ. બીજું છે ફેલ, તો ટોલ, ઓલ. ત્રીજું રોંગ, તો સ્ટ્રોંગ, લોંગ. ચોથું ટીક, તો વીક અને સિક. લિસન ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય. સંવાદ અહીંયા આપેલો છે. એના આધારે આગળ આપણે જોઈએ કે રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ, હેલ્થી ઓર અનહેલ્થી. તો પહેલું ચિત્ર છે એ હેલ્થી ખોરાક છે, બીજું પણ હેલ્થી, ત્રીજું અનહેલ્થી, ચોથું ચિત્રમાં હેલ્થી, પાંચમું અનહેલ્થી, છઠ્ઠું હેલ્થી, સાતમા ચિત્રમાં હેલ્થી, આઠમું અનહેલ્થી, નવમું અનહેલ્થી. મેચ ધ કરેક્ટ પેર એ વિથ બી. તો પહેલું ઓરેન્જ, તો એમાં આવશે હેવ વિટામિન સી. બીજું છે બીન્સ, તો એમાં આવશે મેક્સ યુ સ્ટ્રોંગ. ત્રીજું એપલ્સ, તો હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. ચોથું સ્પિનચ, તો મેક્સ યુ સ્ટ્રોંગ. અને પાંચમું કેરેટ છે, તો એમાં આવશે પહેલું હેવ વિટામિન એ. રીડિંગ, તો વેજીટેબલ એન્ડ ફ્રૂટ. Fill in the blanks with the most appropriate words given in the brackets and rewrite the stanza. તો પહેલું ઓરેન્જીસ, બીજામાં વિટામિન, ત્રીજામાં રેડ અને ચોથામાં સ્નેક. આગળ છે સ્ટોરી પીટર એન્ડ ઈટર. સંવાદ આપેલો છે. એના આધારે આગળ જોઈએ. કમ્પ્લીટ ધ આન્સર ધીસ ક્વેશ્ચન. પહેલું હુ કેમ ધ પીટર્સ હોમ, તો આન્સર આવશે ગેટ્સ. બીજું વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ, તો એમાં આવશે સેન્ડવિચ. ત્રીજું વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચ, તો એટ 10 o'clock. ચોથું છે વેર ડીડ પીટર ઈટ પીઝા, તો ઇન ધ ગાર્ડન. પાંચમું છે ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર, તો યસ પીટર વેન્ટ ટુ ધ doctor. Use all the letters of the given word and make new words. તો EAT, તો નવો શબ્દ TEA. NET, તો TEN. ત્રીજામાં POT, ચોથામાં STOP. SODA આવશે સોડા. પાંચમામાં POST, તો TUB. નાવ, તો ટેલ. બટ, અડોસ. લોઝ, તો વોન. લેટ, તો સોલ. અને લાસ્ટ, તો સોલ્ટ. અહીંયા આ નાવ છે, તો એની અંદર આ વોન આવશે. લોઝ છે, તો એની અંદર સોલ જવાબ આવશે, જે લખવામાં મિસ્ટેક થઈ છે. લાસ્ટમાં સોલ્ટ આવશે. અને બટ છે, તો એની અંદર TUB આવશે. ડોસા છે, તો એની અંદર ADO
એસ આવશે. આ રીતે ફેરફાર છે. આગળ જોઈશું. સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી. તો પહેલામાં ડોક્ટર, બીજામાં હરી, ત્રીજામાં પીઝા, ક્વિકલી અને પાંચમામાં ગ્લાસ. એમ શબ્દ છે એની સિવાયના અક્ષર પરથી આવી રીતે સ્પેલિંગ બનશે. આના આધારે ઇનવોઇસ ડિટેલના આધારે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. પહેલું, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? તો 1454.25 રૂપિયા. બીજું, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? તો મિસ્ટર રમેશ બારોટ. ત્રીજું, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ? તો 2 લીટર groundnuts oil were bought. ચોથું, where was this invoice generated? The invoice was generated 21/10/2024. પાંચમું, was the GST amount included in the invoice? તો yes, the GST amount 69.25 was included in the invoice. રાઇટિંગ, ચિત્ર અને ફકરા આપેલા છે એના આધારે આમાં રાઇટિંગ કરવાનું છે. તો આપણે જોઈએ વાક્ય કે ધીસ ઇઝ એ સ્કૂલ બિલ્ડિંગ. ધ ટીચર ઇઝ ઇન ધ સ્કૂલ ગ્રાઉન્ડ એન્ડ ચિલ્ડ્રન આર ઓલ્સો ઇન ધ ગ્રાઉન્ડ. ધ ચિલ્ડ્રન વેર યુનિફોર્મ. આ રીતે આ શબ્દોના આધારે આવા વાક્યો બનાવી શકાય. લેંગ્વેજ ફંક્શન. ચિત્રના આધારે ખાલી જગ્યા કે ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર, ધ ડોગ ઇઝ અંડર ધ બેડ, ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડો, ધ બુક્સ આર ઇન ધ બોક્સ, ધ કોમ્પ્યુટર ઇઝ on the table. Rewrite the sentence using the most appropriate words. તો ખોટો શબ્દ ચેકી નાખશું. તો વાક્ય સાચું જોઈએ તો I was born 1988. He is in front of his computer. The picnic is planned on Sunday. Hiral hid behind the door. Kia swims in the pool. Study the picture and fill the blanks using the word from the brackets. ના આધારે ખાલી જગ્યા પહેલી. The girls are તો કે sitting. The painter is wearing. ત્રીજું છે I am walking. Fill in the blanks using the word from the brackets. તો એમાં બીજું we are playing in the nearby park. ત્રીજું છે પ્રથમ is singing at the function. ચોથું girls are playing chess. પાંચમું the teacher is teaching the students. છઠ્ઠું I am reading a story book. કોઠાના આધારે એમાં શબ્દો સ્પેલિંગ છે તો આ રીતે એની અંદર સ્પેલિંગ આપણે ગોતીશું. Fill in the blanks with the most appropriate word from the brackets. પહેલામાં healthy, બીજામાં vitamins, ત્રીજામાં weight, ચોથામાં calories અને પાંચમામાં energy જવાબ આવશે. Arrange the letter and make meaningful words. આડાવાળા લેટર્સને ગોઠવી મિનિંગફુલ સ્પેલિંગ. તો પહેલો આવશે ટોમેટો, બીજું પોટેટો, ત્રીજું લેડી ફિંગર, ચોથું અનિયન, પાંચમામાં પીસ, છઠ્ઠું કેરેટ, સાતમું બીટર ગાર્ડ,
8મું કોર્ન, 9મું કેપ્સિકમ, 10મું કેબેજ, 11મું બ્રિંજલ, 12મું કુકુંબર અને 13મામાં પમ્પકિન, 14મું બીટરૂટ, 5મામાં સ્પિંચ, 15મામાં સ્પિંચ અને 16મામાં રેડિશ જવાબ આવશે. સ્પીકિંગ. આભાર મિત્રો. હવે પછી બીજા પાઠમાં મળીશું.